કે આ બધા લોકો હજી પ્લાવ છે ને પ્લાવની હાઇડ્રોલિક ક્યારેય હાલતી જ નથી. કેમ કે પ્લાવ વજન વધી જાય છે અને ઘડીક થઈ હાર્ડ જમીન આવે તો પ્લાવ એક બાજુ ખેંચે છે, વાંદરા ત્રાહા હાલે છે અને વાંકા ચૂકું થઈ જાય છે, વરી એને સીધું કરવું પડે છે અને કલાકો પણ વધારે લાગે છે. તો આજે એ પ્રશ્નને બધું ધ્યાનમાં રાખીને મેં આજે એવો આઈડિયો માર્યો છે કે રેકડી વાળા પ્લાવ, કે તમારે હાઇડ્રોલિક ને અડવાની જ નહીં, ઉપાડીને મૂકી દેવાની, એક જ હરખું સવડું કેમ પડે, એક જ હરખું સીધું કેમ હાલે, એવા બધાય પ્રશ્નો તમને સોલ્વ કરીને બતાવું પણ તમારે. અને પ્લાવના ઘણા બધા પ્રશ્નો આ વિડીયોમાં હું તમને સોલ્વ કરું છું. કેમ કે પહેલી વસ્તુ હું તમને એમ કહી દઉં કે આપણે તલ હતા આમાં, તો તલ આપણે કાઢ્યા વીઘે 10-10 મણનો તલનો ઉતારો આપણે મળ્યો છે. પ્લસ બીજી વાત કે તલનું તમે જોવો છો કે આપણે ખાતર કરવા માટે જ્યાં જ્યાં જગડા નબળી છે ત્યાં એ કટિંગને પાથરી દેવામાં આવ્યું છે. ખાતી જાય અને જમીન સુધરતી જાય. મારી જમીન નબળી હતી, 8 થી 10 વખત આમાં સવડા હાલવાથી જમીન સુધરતી જાય છે. હું તો બને ત્યાં લગન જેમાં કપાસ વાવવો છે એમાં તો સવડા મારી જ દેવાના, એનો બેનિફિટ મળે જ છે. આ 8 થી 10 વર્ષથી અનુભવ કરી આવી છે. અને જ્યારે કપાસમાં તો મિત્રો આજે તમે જે સાંભળ્યું છે એ બરાબર સાંભળ્યું છે, જે થંબનેલ જોયો છે બરાબર જોયો છે. કેમ કે સવડા વાર ફૂકામેન લાગે છે એવા બધા પ્રશ્નો આજે સોલ્યુશન છે. આ વિડીયો સંપૂર્ણ રીતે જોવો એ પહેલા દરેક ખેડૂત મિત્ર આપણી ચેનલ અત્યારે આ વિડીયો જોવે છે એનું હું સ્વાગત કરું છું. અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, કારણ કે ચેનલ ઘણા લોકો એમ કહે છે કે તમે એમ કહો છો કે ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, એક વારંવાર બોલો છો પણ તમે નથી કરતા યાર. એટલા માટેથી મારે તમને વારંવાર કહેવું પડે છે, કારણ કે તમારી લાઇક સબસ્ક્રાઇબ એ જ મહત્વ ધરાવે છે આ ચેનલમાં. અને તો જ ચેનલ મોટી થાય અને તો જ આપણે કંઈક નવીન કરી શકશું. હું જે વિડીયો બનાવું છું ખેતીના બેસ્ટ વિડીયા, ઉપયોગી વિડીયા અને તમને કંઈક ખાસ સમજવા જેવું મળે એ માટેથી હું વિડીયો બનાવું છું. આજે પ્લાવનો હું આ છેલ્લો વિડીયો નાખું છું. આજે આપણે ઘરના પડામાં આવી ગયા છીએ અને આજે પ્લાવ હાંકવાનું કારણ અને પ્લાવના ઘણા બધા પ્રશ્નો આ વિડીયોમાં હું તમને સોલ્વ કરું છું. કેમ કે પહેલી વસ્તુ હું તમને એમ કહી દઉં કે આપણે તલ હતા આમાં, તો તલ આપણે કાઢ્યા વીઘે 10-10 મણનો તલનો ઉતારો આપણે મળ્યો છે. પ્લસ બીજી વાત કે તલનું તમે જોવો છો કે આપણે ખાતર કરવા માટે જ્યાં જ્યાં જગડા નબળી છે ત્યાં એ કટિંગને પાથરી દેવામાં આવ્યું છે. આપણે તમે જોવો છો કે અત્યારે તલેહરા પાથરી દીધા છે અને રોટાવેટર રાખી આછું અને આપણે અત્યારે પ્લાવ હાંકી છે. અને પ્લાવ હાંકવાનો ફાયદો શું છે, તો આમાં કપાસનું વાવેતર કરવું છે તો આપણે જે નિંદામણનું ખર્ચ ન લાગે એટલા માટેથી પ્લાવ હાંકી નાખી છે. પ્લાવના ખર્ચમાં આપણે નિંદામણ અને કેટલા હાથી પણ ઓછા જોઈએ છે, ભાડું ઓછું જોઈએ. એટલે પ્લાવ હાંકી તો કપા પણ સારો રહે છે, કારણ કે એનું ખીલામૂર હોય છે. એટલે પ્લાવથી જમીન પોચી પડી જાય અને ફરી જાય છે, જેથી નિંદામણ નથી થતું અને કપા બેસ્ટ થાય છે. અને મગફળી વાવવી હોય તો પ્લાવ હાંકવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. મગફળીમાં ધડે જમીનની જરૂરિયાત છે, કેમ કે એમાં ફૂગ આવે છે. કપાસમાં એવો કોઈ ફૂગ નથી આવતો. કપાસમાં ખીલામૂર હોય છે, જેથી કરીને ઊંડી ખેડ, આંતરખેડ જરૂરી બને છે. અને પ્લાવ